ટાઈમ્સ લાંબા વધારે છે એટલે એવું તમને લાગતું હશે કે ઓછી બે, પણ ઉછેર જોશો ને તો પેલો તમારા ફ્રેમ સુધી જશે ને એટલો આટલો ઉછેર આવશે તમારે. અને 39 HP ટ્રેક્ટર છે, નથી વધારે એચપીનું. એટલે જે ખેડૂત ભાઈઓને વ્યાયામ છે કે ટ્રેક્ટર નહીં ચાલે અમારું, તમે આ તમારા માટે સ્પેશિયલ ડેમો કર્યો છે અમે. ઉછેર જુઓ તમે, ખાલી જો ઢેફા પાડે છે, આ તોતાલ જેવું ઉછેર હાલે છે. તો કેમ છો ખેડૂત ભાઈઓ? આશા રાખું છું બધા મજામાં જ હશો. આજે તમારા માટે આ કલ્ટિવેટર જોઈ શકો છો તમે, ભૂરસિંગની નવદાતાની, એનો આજે ડેમો કરશું આપણે. કેમ કે ખેડૂત ભાઈઓને વેમ છે કે બહુ હેવી છે, મારા ટ્રેક્ટર પર કેમ નહીં ચાલશે, એટલે આજે ડેમો કરીને જ બતાવીશું કે કેટલું લોડ ફ્રી ચાલશે. જોઈ શકો છો આનું જોઈન કરવાનું પેલું જોરદાર આપ્યું છે પિનવાળું, જેથી તમારે પિન પેલી સિંગલ આવે છે તૂટવાની સમસ્યા નહીં આવે. અલગ અલગ હોલ આલ્યા છે હાઈટ પ્રમાણે. જો આ હાઈટ વધારે હોવાથી સેન્સિંગ આ દબાઈ સારું, એટલે સેન્સિંગ સારું કરે, એટલે હંમેશા આ ભાગ ઊંચો હોવો જોઈએ, એવું ઇમ્પ્લિમેન્ટ લેવું જોઈએ. એ કંપનીએ આ રીતનું આપ્યું છે. જોતા રહેજો વિડીયોમાં આગળ. જઈએ ખેતરમાં. તો દોસ્તો અમે આવી ગયા છે ખેતરમાં. જોઈ શકો છો તમે, આ 39 HP નું ટ્રેક્ટર છે. સૂકી જમીન છે. આ તોતાલ જેવું ઉછેડ હાલે છે. જોઈ શકો છો, આ તોતાલની પણ જરૂર નહીં પડે એવો ઉછેડ હાલે છે. પણ 39 HP અને 2 વ્હીલ ડ્રાઈવમાં છે. આ 4x4 ટ્રેક્ટર નથી. જોઈ શકો છો. જોઈ શકો છો તમે એની ઊંડાઈ. ઉછેર જુઓ તમે, ખાલી જો ઢેફા પાડે છે. તોતાલ માર્યું એવું લાગે છે. ઢેફું જુઓ છો તમે કેટલું મોટું છે. અને 39 HP ટ્રેક્ટર છે, નથી વધારે એચપીનું. એટલે જે ખેડૂત ભાઈઓને વ્યાયામ છે કે ટ્રેક્ટર નહીં ચાલે અમારું, તમે આ તમારા માટે સ્પેશિયલ ડેમો કર્યો છે અમે. જોઈ શકો છો એના ઢેફા જોઈ શકો છો તમે. જો ટાઈમ્સ લાંબા વધારે છે એટલે એવું તમને લાગતું હશે કે ઓછી બે, પણ ઉછેર જોશો ને તો પેલો તમારા ફ્રેમ સુધી જશે ને એટલો આટલો ઉછેર આવશે તમારે. તેજ પણ ભેજ નથી, જોઈ શકો છો કોરું જ છે. હજુ તો હોય તમને થોડોક વેમ હોય તો 35 HP પર મેસી પર પણ ચલાવીને બતાવશું. આની બનાવટ જ એવી છે સી ટાઈપ, એટલે લોડ નહીં પડતો ટ્રેક્ટરને. જોઈ શકો છો પૂરી બેસી ગઈ છે. મને તો એવું લાગે છે કે તોતાલ લેવાની પણ જરૂર નહીં પડે. જોઈ શકો છો આ ટેપું જોવો છો યાર. મેં ટેકનોલોજી ટેકનિક અમે આવે દે, મારેલામાં આવે દે. અરે સિંગલ જ મેં કેવું છે ઉછેડ આવી જાય. જુઓ તમે
ભાઈ પહેલી વાર આપણે આવી દોતી જોઈ છે જે તોતા તલાવ જે ઉખેડ આલે છે. આપણે તો આવી દોતી કોઈ વાર મારી નહીં અને જોઈ નહીં. આ પહેલી વાર મારી, મને સારી લાગી. કેવું લોડ પડે છે ટ્રેક્ટર પર? આ તો એનો ઉખેડ પ્રમાણે તો લોડ મારા ખ્યાલથી નહીં પણ ઉખેડ બી વધારે આવે છે એનો. તોતાલ જેવો આ જો કશો આવો તો અમે પહેલી વાર જ કલ્ટિવેટર જોયું. બાકી કલ્ટિવેટર આટલું અમારું ઉખેડથી નહીં સાદી દોતી. પહેલી જ ઉછેડમાં ને ભૂર વાળાની મને ગમી કલ્ટિવેટર. સારામાં સારી કલ્ટિવેટર છે. અને એનો ઉખેડ બી આ જો આ મોટા મોટા ઢેફા બહાર કાઢ્યા. હવે તો તોતાલ મારીએ તારે નીકળે છે. તોતાલમાં જ કાઢે છે. જે ખેડૂત મિત્રો લેવા માંગતા હોય એ આ ડેમો જોઈ શકે છે. ઓટો પાયલોટ ગુજરાતમાં સંસોલી ગામમાં મળશે. હા પાયલોટ ડ્રાઈવર આવી ગયા. વગરના ખેતરમાં બહુ વધારે ઉડાઈ લે છે અને આ 39 HP છે હોલેન્ડ. અને જો અંદર કચરો પણ નહીં ભરાતું. કિરણભાઈ આવી ગયા છે કલ્ટિવેટર ઉપર. અને જો ટ્રેક્ટર ઓટોમેટિક ચાલે છે કોઈ લોડ વગર. 1500 RPM પર ચાલે છે આ ટ્રેક્ટર. કોઈ ડ્રાઈવરની જરૂર નહીં, છતાં કોઈ લોડ નહીં. અને જો અમારો ટૂર ઇમ્પ્લિમેન્ટનો પંચમહાલમાં પહેલો ડેમો છે. ટૂર કંપની સારામાં સારું કલ્ટિવેટર તથા વિસ્કેરો ઓલ ઓવર ઇક્વિપમેન્ટ્સ ખેતીના ટ્રેક્ટરને આપે છે. અને તે બહુ જ મજબૂતાઈવાળા હોય છે. ટ્રેક્ટર લોડ ફ્રી ચાલે છે, જોઈ શકો છો તમે.
નહીં બનાવતા તો શું કરવાના? ચાલો જો કલ્ટિવેટર ઉપર હું ઊભો રહ્યો છું. ચાલે છે. ભાઈ જુઓ તમે. વીરુભાઈ ઉભા રહી ગયા છે. જુઓ તમે. देखो मजा आ गया किरण भाई को भी શેડ બહુ આપે છે. તો સાઈડમાંથી જોઈ શકો છો ત્યાંથી કેટલી બેસે છે. 39 HP પોલેન્ડ. જોઈ શકો છો તમે નાના જેટલા જમીનમાં જોઈ શકો છો તમે કેટલી ઊંડાઈ. ઊંડાઈ આપે છે. ઓહો શું વાત છે. એક હેત ઉપર હાલે. એક વેદ ઉપર ઊંડાઈ આપે છે. અને જોઈ લો આ ખેડ્યા વગરનું ખેતર હતું તેની અંદર ખેડ્યું છે. એક વેદ જેટલી ઊંડાઈ આપે છે. કોતાહલ મારવાની જરૂર નથી. આ કલ્ટિવેટર કોતાહલ